તો મિત્રો અત્યારે તો રવિવાર એટલે હું આવ્યો તો શેભર અને આપણે તમને શિકોતર માતાજીના દર્શન કરાવું છું અને બીજું એ કે ભાઈ નદીમાં થોડું ઘણું પાણી આવે ગેટ બીજા ખુલ્યા નહીં પણ થોડું પાણી આવે તો આપણે તમને વિડીયો બતાવી કે કેટલું પાણી આવે ને જેટલા પછી આવ્યું તો પહેલાં હું તમને આપણે શિકોતર માતાજીના દર્શન કરાવું અને પછી આપણે જઈએ નદીમાં જેટલું પાણી આવે એ જોવા માટે. તો પહેલાં તમે શિકોતર માતાજીના દર્શન કરી લો અને કમેન્ટમાં જય શિકોતરમાં લખી દેજો અને તમે પણ એક વખત આવી અને શિકોતરમાના દર્શન જરૂરથી કરી જજો. તો આ બાજુ તો પાણી જો આવેલ નહીં પણ થોડું આગળ હમો જાળવો દેખો એના પાછળની સાઈડ પાણી આવે તો હું એ બાજુ જઉં અને તમને બતાવું કે જેટલું પાણી હેડે. હાલ ગેટ બીજા ખોલ્યા નહીં પણ વરસાદ થોડો ઘણો આવે એટલે ચુવારાથી પાણી આવે જ. તો આપણી બાજુ જઈએ ને તમને બતાવીએ તો તમે વિડીયો છેલ્લા સુધી બન્યા રહેજો. જો મિત્રો આ બાજુ હમો દેખાય પુલ અને પુલથી તમે આટલા હેડો એટલે આ બાજુ તમને નદી થોડી ઘણી જોવા મળશે. તો જો હું થોડો આગળ જાઉં અને તમને બતાવું કે નદીની અંદર ચેલું પાણી હેડે. જો પાછળ દેખાય પુલ અને એ હું જઉં એટલે ચેલો શેટો એ તમે વિડીયોની અંદર જોઈ શકો. ચુવારાથી પાણી આવે એટલે બાકી જો બીજો એક દાબીનો વરસાદ થઈ જાય તો કદાચ એમ કે પુલ સુધી પાણી પહોંચી જાય. જો પુલ એટલો શેટો દેખાય જો આ રે હમી નદી નદીમાં આટલું પાણી આવે ભાઈ. હાલ ચુવારાથી આવે કે માપતું જ આવે, વધારે નહીં આવતું પણ વરસાદ એકાદો આવી જા તો પુલ સુધી તો પાણી પહોંચી જ જાય. જો માપતું છે, વધારે નહીં આવતું. પણ આ સારું કહેવાય કે આ મતલબ કે વરસાદ આવ્યો નહીં એટલો બધો તો બી ચુવારાથી પાણી ચાલુ થઈ ગયું. જો એનો મતલબ કે શેજ ગેટ ખોલશે ને તો બી નદી દાબીને ચાલુ થઈ જાય. જો ખાલી આટલું પાણી આવે હાલ. જો હમણાં દેખાય પુલ એટલો છેટો હોયથી અને પુલ ઉપર રહીને જોવો તો પાણી ચોખ્ખું દેખાય. આગળ જઈને બતાવું ભાઈ આગળની બાજુમાં છેલ્લું પાણી હોય. જો પુલથી આપણે ખાચા છેટા આવી જઈએ અને હોય કેમ પાણી કઈ આટલું જો હોય તો હેડે પાણી હમણાં. કમ્પ્લીટ હોય પાણી હેડે અને આગળ તમે જો તો એટલું જ પાણી આવે. જો બાકી તમે વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને જેથી કંઈ હું તમને અપડેટો બધી આવતો રહે તો ચેનલ ઉપર બન્યા રહેજો. અને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, કમેન્ટમાં જય શિકોતરમાં લખી દેજો. અને જો કે આટલી નદી હાલ આવે